વાગડ વિસ્તારના પીપરાડાથી દુધઈ સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લેવા પાટીદાર સમાજ દ્વારા અક્ષય તૃતીયાનું આયોજન કરાયું હતું। રાપર ખાતે 24મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અક્ષય તૃતીયાના 24મા સમૂહ લગ્નોત્સવનું આયોજન પટેલ કન્યા છાત્રાલય ખાતે કરાયું હતું, જેમાં 20 યુગલો લગ્નના બંધને જોડાયા હતા। સમારોહના પ્રમુખ તરીકે દેવજીભાઈ રામજીભાઈ બેરા રાપર રહ્યા હતા। અતિથિ વિશેષ માજી ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા, વાવિયા બચુભાઈ, ધરમશીભાઈ આરેઠિયા, મેઘજીભાઈ ચૌધરી, પ્રેમજીભાઈ ફટક, રાજુભાઈ ચૌધરી, લાલજીભાઈ ચૌધરી, માદેવાભાઈ વાવિયા, કાનજીભાઈ ગામી, જીવરાજ ચૌધરી, માદેવાભાઈ બારવડિયા, વાલજીભાઈ વાવિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આયોજન લેવા પાટીદાર સમાજ રાપર તેમજ લેવા પાટીદાર યુવક મિત્ર મંડળ રાપર મુંબઈ દ્વારા કરાયું હતું, જેમાં કરિયાવર ભોજન વિધિ આયોજન માટે વિવિધ દાતાઓ દ્વારા દાન અપાયું હતું। સમગ્ર સમૂહ લગ્ન દરમિયાન સમૂહ લગ્ન સમિતિ રાપરના હરજી હરી પોલાર, લાલજી હરી વાવિયા, અરવિંદ લખમણ ભૂષણ, નારણ માદેવા ચૌધરી, હરજી નારાયણ ચૌધરી, ગણેશ નરસિંહ ચૌધરી, પ્રવીણ આંબા વાવિયા, નાનજી ગોવિંદ વાવિયા, ઘનશ્યામ માવજી ચૌધરી, પ્રકાશ હરી બાસડિયા વગેરે વ્યવસ્થા સંભાળી હતી। દાતાઓના સહયોગથી જુદી જુદી ઘર વપરાશની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી।